હવે સુરેન્દ્રનગર નીકળી કે જ્યાં સામાન્ય વરસાદ જ રોડ બિસ્માર બનાવતો જોવા મળ્યો। મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાહન ચાલકો 3 થી 4 ફૂટ ઊંડા ખાડાઓમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સુરેન્દ્રનગર નગરપાલિકા મહાનગરપાલિકા બની ચૂકી છે, પરંતુ તેમ છતાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી, જેથી સ્થાનિકોમાં રોષ છે। સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી CU મેડિકલ હોસ્પિટલ સુધીના રોડ પર 4 થી 5 ફૂટના ખાડાઓ પડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી થઈ રહી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થયા બાદ જે નગરપાલિકાની જે સુવિધા લોકોને મળી જોઈએ તે નથી મળી રહી, ત્યારે મુખ્ય રસ્તા ઉપર જે 4 થી 5 મીટર જેટલા લાંબા જે ખાડા અને રોડ તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે અનેક વખત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ પણ કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી। આપ જોઈ શકો છો કે 2.5 થી 3 મીટર જેટલો જે લાંબો ખાડો પડી ગયો છે। ખાડા પડે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે આવા શહેરના અનેક રસ્તાઓ અને રોડ ઉપર પણ 4-4, 5-5 મીટરના ખાડા પડવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર। પણ અમારા દ્વારા પેચવર્કની કામગીરી ચાલુ જ છે। અત્યારે અમારા દ્વારા રિવરફ્રન્ટ રોડ ઉપર પેચવર્કની કામગીરી શરૂ છે, તેમજ આગામી પ્રી મોન્સૂન પહેલા શહેરના તમામ ખાડાઓ પૂરવાનું આયોજન છે। સતત પેચવર્કની કામગીરી ચાલુ રહેશે। આગામી સમયમાં અમારા દ્વારા 35 કરોડ રૂપિયાના ટેન્ડરો અત્યારે મંજૂરી પ્રક્રિયા હેઠળ છે। ઠરાવની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, તેને વર્ક ઓર્ડર આપી કામગીરી ચાલુ કરવામાં આવશે, જેમાં શહેરના તમામ મુખ્ય માર્ગોનો સમાવેશ છે। સુરેન્દ્રનગર પહેલા તો નગરપાલિકા, અત્યારે મહાનગરપાલિકા થઈને 6 મહિના થઈ ગયા। મને નથી લાગતું કે ખાડો એમાં બુર્યો હોય, એટલે કદાચ ખાડો બુર્યો હોય તો બેચિંગ કરીને ખાડો બુરવાની વાત છે અત્યારે, તો એક જ વરસાદમાં એ ખાડો પાછો ખાડો થઈ જાય। તો જ્યાં મેઇન રસ્તા છે, જ્યાં દવાખાનું છે, ક્યાંક હોસ્પિટલ છે, ક્યાંક સ્કૂલું છે, બધે ખાડા છે। પાણી જવાનો કઈ નિકાલ નથી, માણસોનું અકસ્માત થાય છે, માણસો પડે છે, તો છતાં આ લોકો તંત્ર જાગતા નથી અને કરતા નથી। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જે મેડિકલ હોસ્પિટલ છે ત્યાંથી બસ સ્ટેન્ડ લગી 4 કિલોમીટર ના વિસ્તારમાં અનેક જગ્યાએ ખાડાઓ પડ્યા છે। ત્યારે ખાડાઓ પડ્યા વાહન ચાલકો પરેશાન છે। ત્યારે 4 થી 5 ફૂટના 20 થી 25 ખાડાઓ પડ્યા છે। ત્યારે આપણે રાહદારી સાથે વાત કરીશું। શું કહેશો કે આપણે જે રસ્તા ઉપર ટીબી હોસ્પિટલ થી બસ સ્ટેન્ડ સુધી લગીના જે ખાડા પડ્યા 3 થી 4 ફૂટના, કેવી પરિસ્થિતિ છે શહેરમાં? સુરેન્દ્રનગર શહેરમાં સુરેન્દ્રનગરની આમ જોવા જાવ ને તો જનતા ખાડામાં રહેવા માટે ટેવાઈ ગયેલી છે। વર્ષોથી ખાડામાં જ રસ્તા કોઈની સારા હોતા જ નથી સુરેન્દ્રનગર શહેરની અંદર। નગરપાલિકાથી ત્યારે આવી પરિસ્થિતિ હતી, લોકોને એવી આશા હતી કે હવે મહાનગરપાલિકા થઈ તો રસ્તા સારા બનશે, લોકોને સુવિધા મળશે સારી, ખાડામાંથી નીકળશું આપણે। પણ હજી સુધી 5 મહિના થઈ ગયા, લોકોની આશા રહીને નઠારી નીવડી છે, કઈ પણ કામ થતું નથી। ચોમાસું માથે આવ્યું છે, હજી સુધી ખાડા બુરવામાં આવ્યા નથી, અને હવે એવી વાત આવે છે કે અત્યારે ખાડા બુરવાના છે, તો વરસાદ થશે એટલે પાછા તૂટી જશે, એટલે એમને ટર્નઓવર કરી અને કટકી કરવા સિવાય કે આમાં કામ થતું હોય એવું લાગતું નથી। વાત રહી મુખ્ય રોડની, ટાવર વાળો રોડ હોય કે ટીબી હોસ્પિટલ વાળો મુખ્ય રોડ હોય, એમાં મહાનગરપાલિકા એવું કહી અને હાથ ઊંચા કરી દે છે કે નેશનલ હાઈવે છે, સ્ટેટ હાઈવે છે, પણ વાત સાચી ચાલો એમની ઓથોરિટીમાં આવતું છે, પણ શહેરની અંદરથી જે રસ્તો પસાર થતો હોય, શહેરની સાર સંભાળ રાખવી, શહેરની જનતાને સુવિધા મળે અને ખાડામાંથી રોડ રસ્તામાં સારા મળે, એના માટે મહાનગરપાલિકાએ આયોજન કરવું પડે, અને જે તે ઓથોરિટીને મહાનગરપાલિકાએ સાથે રહીને તાત્કાલિક ખાડા બુરાવે, રસ્તા સારા થાય એ માટે પત્ર લખવો જોઈએ અને સાથે ઉભા રહી અને જે તે ઓથોરિટીના અધિકારીઓને ફરજ પાડવી જોઈએ કે આ તમારી જવાબદારી છે, લોકો ટેક્સ ભરે છે તો એ ટેક્સના પૈસા લોકોને સુવિધામાં વપરાવા જોઈએ। તો અમારા રોડ રસ્તા તાત્કાલિક અમને રિપેર કરાવી આપો અને લોકોને અકસ્માતમાંથી બચાવો। અડધા ફૂટના ખાડા પડી ગયા, લોકો નીકળે, તમે જુઓ પેચવર્ક મેં તમને કીધું એવું જ છે। આમને અત્યારે વાત એવી આવે છે કે 35 કરોડના ખર્ચે રોડ રસ્તા બનાવવાના છે, એવું કંઈક મેં સાંભળ્યું હતું કે કેવી જાહેરાત પ્રેસ નોટ આપી હતી મહાનગરપાલિકાએ। પણ હવે ચોમાસું આવ્યું, 15 જૂનથી તો કામગીરી બંધ થઈ જાય 3 મહિના માટે, તો તમે અત્યારે રોડ રસ્તા કરશો તો તૂટી જવાના છે, એટલે તૂટી જાય એટલે પાછા થીગડા મારવાના, એમાં કમાવાનું। એટલે આમની યોજના કમાવા માટેની છે, લોકોની સુવિધા માટેની નથી। પેચવર્કની જે કર્યું કામમાં કોઈ 100% કામગીરી થતી નથી। ખરેખર લોકોએ જાગૃત થવું જોઈએ ને જ્યાં કામ ચાલુ હોય પોતે ઉભા રહીને કોન્ટ્રાક્ટરને પૂછો કે આમાં શું કેટલી વસ્તુ આવે, લોકો જાગૃત થશે તો 100% કામ થશે।
જે લોકો જાગૃત થશે તો 100% કામ થશે તેવી અહીંયા શહેરીજનો વાત કરીએ ત્યારે અનેક જગ્યાએ આવા જે રસ્તા બનાવવામાં આવ્યા છે ત્યાં ખાડા અને ઉબડ-ખાબડ રસ્તાને લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર.